ગુડ ઇવનિંગ ફ્રેન્ડ, આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ની અંદર ખૂબ જ અગત્યનું એવું ગાલા અસાઇનમેન્ટના ચેપ્ટર નંબર 7 ના વિભાગ બી ના લેક્ચર નંબર 2 એટલે કે આજે આપણે સોલ્વ કરવાના છીએ વિભાગ બી નો ક્વેશ્ચન નંબર 6 થી 10. જોઈએ શું રકમ કહેવા માંગે છે. કે બિંદુઓ 4,-3 અને 8,5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. મતલબ કે આપણને અહીંયા રેખાખંડનું વિભાજન કરે એવા બિંદુના યામ શોધવાના છે. તો અહીંયા મને જે કંઈ પણ આપેલું છે એના ઉપરથી એક રેખાખંડ ડ્રો કરશું આપણે. એને કહેશું a of x1 y1 અને b of x2 y2. હવે a ના યામ છે 4,-3, b ના યામ છે 8,5 અને આ બિંદુ p છે એ વિભાજન બિંદુ છે. ડાબી સાઈડ નું વિભાજન 3 અને આનું વિભાજન 1. બરાબર. આપણે અહીંયા રકમ જોઈશું. શું કીધું છે કે બિંદુઓ 4-3 8,5 એટલે બિંદુ a ના યામને કહેવાય 4-3, બિંદુ b ના યામને કહેવાય 8,5. એનું એક બિંદુ p છે. યા રેખાખંડ AB નું m1/m2 એટલે કે 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો પછી એવું એક બિંદુ p છે એને શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે અહીંયા એવું લખશું, ધારો કે બિંદુ P of xy એ રેખાખંડ AB નું A તરફથી m1/m2 એટલે કે 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અને જો એનું 3 ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો બિંદુ P ના યામ શોધવા માટે સૂત્ર લખીએ આપણે, m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2, m1y2 m2y1 છેદમાં m1 પ્લસ m2. હવે આની કિંમત મૂકશું તો m1 બરાબર મને આપેલા છે 3, x2 અને x2 ના કેટલા છે 8 પ્લસ m2 ના કેટલા આપ્યા છે 1, x1 તો એના આપ્યા છે 4 છેદમાં 3 પ્લસ 1. એવી જ રીતે m1 ના કેટલા છે 3, y2 ના કેટલા છે 5 પ્લસ m2 ના 1, y1 ના કેટલા છે -3 અને છેદમાં ઈ બે નો સરવાળો. તો શું લખશું અહીંયા આપણે, 3 8 24 પ્લસ 4 1 4 છેદમાં 4, 3 5 15 માઇનસ 3 1 3 છેદમાં 4. હવે આને શું કહેવાય, 24 ને 4 28 એના છેદમાં 4, 12 એના છેદમાં 4. હવે 4 ના ઘડિયામાં 28 ક્યાં આવે, 4 7, આના 4 13, 4 4 થઈ ગયા કટ. તો પછી જવાબ શું આવ્યો, 7,3. તો પછી આપણને જે બિંદુના યામ શોધવાના કીધા હતા એ બિંદુના યામ કેટલા આવ્યા, 7,3. એક વખત વરી પાછો રિપીટ કરું છું, જોઈ જાજો કે આપણે લખ્યું પેલા, ધારો કે બિંદુ P છે એ રેખાખંડ AB નું A તરફથી m1/m2 એટલે 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એ જ બિંદુ P ના યામ જોતા હોય તો m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2, m1y2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2.
m1 ની જગ્યાએ લખવાના 3 x2 એટલે 8 પ્લસ m2 ની જગ્યાએ લખવાના 1 અને x1 એટલે 4 છેદમાં શું થાય બેયનો સરવાળો m2 ના 3 y1 m1 ના 3 y2 ના 5 પ્લસ m2 ના 1 અને y1 ના -3 પછી આને સોલ્વ કર્યા તો 3 5 15 3 1 3 15 માંથી 3 જાય તો 12 ના છેદમાં 4 એવી જ રીતે અહીંયા 28 ના છેદમાં 4 28 એટલે 4 સતાના 12 એટલે 4 તેરી તો 7,3 આ પણ એક 2 માર્ક ની અંદર પૂછાય એવો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે ત્યારબાદ આપણે એક બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ કે x અક્ષ ઉપરનું એવું બિંદુ મેળવો કે જે બિંદુ 3,4 અને 1,-3 થી સમાન અંતરે આવેલું હોય હવે જો સૌથી પહેલા આ લોકો કઈક x અક્ષના બિંદુની વાત કરે છે તો આપણે લખવાનું ધારો કે બિંદુ P of x, y પેલા તો લખીએ બિંદુ P એ x અક્ષ પરનું બિંદુ છે કેવું છે x અક્ષ ઉપરનું હવે કોઈ પણ બિંદુ જો x અક્ષ ઉપરનું હોય તો એ બિંદુ P ના યામ P of x y બરાબર શું થાય x, 0 થાય કેટલા થાય x, 0 હવે એવું કીધું છે કે આ બિંદુ P એટલે કે P of x y એના યામ કેટલા છે x, 0 એ બિંદુ A x1 y1 અને બિંદુ B x2 y2 આ બંનેથી સરખા અંતરે આવેલું છે કેવા અંતરે આવેલું છે સરખા એટલે એના યામ છે 3 4 અને 1 -3 તો પછી આપણે લખાય અહીંયા બિંદુ P એ A અને B થી સમાન અંતરે આવેલ હોવાથી બિંદુ P થી A નું અંતર PA અને P થી B નું અંતર એટલે PB આ બંને કેવા થાય સરખા અને અંતર સૂત્રનો ઉપયોગ કરશું એટલે બંને બાજુ વર્ગ કરી નાખીએ કે બંને બાજુ વર્ગ કરતા એટલે કે PA નો સ્ક્વેર બરાબર PB નો સ્ક્વેર હવે PA એટલે શું તો કે બંનેના x ની બાદબાકીનો વર્ગ વત્તા બંનેના y ની બાદબાકીનો વર્ગ હવે બંનેના x એટલે x અને 3 તો અહીંયા શું લખાય x -3 નો સ્ક્વેર એ એટલે આ 0 અને 4 આ બંનેના y ની બાદબાકીનો વર્ગ એવી જ રીતે p અને b માટે x -1 વત્તા 0 -3 નો સ્ક્વેર તો પછી આને સોલ્વ કરીએ તો પેલા પદનો વર્ગ કૌંસમાં હોય એવી નિશાની બે નિયમના પેલું પદ એને ગુણ્યા બીજું પદ છેલ્લે પ્લસ બીજા પદનો વર્ગ અને -4 નો વર્ગ એટલે થઈ જાય 16 પેલા પદનો વર્ગ કૌંસમાં હોય એવી નિશાની બે નિયમના પેલું પદ એને ગુણ્યા બીજું પદ છેલ્લે તો પ્લસ જ રાખવાના બીજા પદનો વર્ગ વત્તા 3 નો વર્ગ એટલે કેટલા થાય 9 હવે આને થોડુંક સાદું રૂપ આપણે આપી દઈએ તો બંને બાજુથી x વર્ગ સરખા છે એટલે કેન્સલ થઈ ગયા તો 2 તેરીને કેટલા x થયા 6x પ્લસ 3 નો વર્ગ એટલે 9 પ્લસ 16 -2 ગુણ્યા x એટલે 2x પ્લસ 1 નો વર્ગ એટલે 1 અને 3 નો વર્ગ એટલે 9 અગેન બે બાજુ સરખા કોણ છે 9 9 તો એ થઈ ગયા કેન્સલ તો હવે વધ્યું શું અહીંયા -6x પ્લસ 16 બરાબર -2x પ્લસ 1 એને પાછળના પેજે લખીએ આપણે -6x પ્લસ 16 બરાબર -2x પ્લસ 1 અગેન એક વખત આટલું તમને રિપીટ કરાવી દઉં છું શું કહેવા માંગે છે
કે બિંદુ P છે એ x અક્ષ ઉપરનું બિંદુ છે તો પછી એના યામ શું થશે x, 0 અને આ બિંદુ P છે એ A અને B થી સરખા અંતરે આપેલું છે મતલબ કે P થી A નું અંતર અને P થી B નું અંતર બંને કેવા થાય સરખા એટલે કે PA બરાબર PB પછી લખ્યું બંને બાજુ વર્ગ કરતા એટલે PA નો સ્ક્વેર બરાબર PB નો સ્ક્વેર બંનેના x ની બાદબાકી એટલે x - 3 નો સ્ક્વેર વત્તા 0 - 4 નો સ્ક્વેર બરાબર x - 1 નો સ્ક્વેર વત્તા 0 - -3 નો સ્ક્વેર પછી એ નિત્યસમ મૂક્યો પેલા પદનો વર્ગ કૌંસમાં હોય એવી નિશાની બે નિયમના પેલા બીજા પદનો ગુણાકાર છેલ્લે પ્લસ અને બીજું પદ એટલે 3 નો વર્ગ વત્તા -4 નો વર્ગ એટલે 16 એવી જ રીતે પેલા પદનો વર્ગ -2 નિયમના પેલા બીજા પદનો ગુણાકાર છેલ્લે પ્લસ બીજા પદનો વર્ગ વત્તા 3 નો વર્ગ એટલે 9 બે કોરથી સરખા છે x વર્ગ થઈ જાય કેન્સલ 2 તેરીને 6x માઈનસ વાળા પ્લસ 9 વત્તા 16 બરાબર -2 નો x સાથે ગુણાકાર એટલે -2x પ્લસ 1 નો વર્ગ એટલે 1 9 ના 9 બંને બાજુ સરખા એટલે x વર્ગ કેન્સલ 3 નો વર્ગ એટલે 9 9 કેન્સલ તો હવે વધ્યું શું તો કે -6x + 16 બરાબર -2x + 1 અને ઈ વસ્તુ મેં તમને અહીંયા લખી દીધી છે તો પછી આ -6x છે એને જમણી બાજુ જવા દઈએ તો +6x થઈ જાય +1 આ +1 ને ડાબી બાજુ લઈ આવી તો -16 - 1 6 માંથી 2 જાય તો 4x 16 માંથી 1 જાય તો 15 4 ગુણાકારમાં છે નીચે આવ્યા તો ભાગાકારમાં તો 15/4 બરાબર x લખવાનું આમ બિંદુ P ના યામ P of xy બરાબર x, 0 અને x એટલે 15/4, 0 થાય ક્લિયર નેક્સ્ટ હવે આપણે વાત કરીએ આના પછીનો એક ક્વેશ્ચન એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ વાળો અને મેં તમને બાળકોને ખાસ કીધેલું છે તમે આ ચેપ્ટર ની અંદર કાંઈ કરો કે ન કરો બેટા આ ચેપ્ટર માંથી સમાંતર બાજુ ચતુષ્કોણ વાળા ક્વેશ્ચન છે એ સોલ્વ કરવાનું તમારે ભૂલવાનું નથી એના માટે સૌથી પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે એક સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ દોરી નાખવાની અને આકૃતિમાં એ લખવાનું પેલું તો બિંદુ A છે A of x1 y1 કેટલા આપ્યા છે 1, 2 એવી જ રીતે બિંદુ B x2 y2 એટલે કેટલા આપ્યા છે 4, y એવી જ રીતના બિંદુ C x3 y3 કેટલા આપ્યા છે x, 6 એવી જ રીતે બિંદુ D x4 y4 એના આપ્યા છે મને અહીંયા 3, 5 તો પછી એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો આપણે x અને y શોધવા છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ છે એ શું કરતા હોય પરસ્પર દુભાગે એટલે સૌથી પહેલું કામ તમારે ઈ કરવાનું અહીંયા શરત લખવાની કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે મતલબ કે એક્ઝેક્ટ સરખા ભાગ પાડે છે જો એવું થતું હોય ને તો એમ લખાય કે AC નું મધ્ય બિંદુ એના બરાબર BD નું મધ્ય બિંદુ કારણ કે અહીંયા બે વિકર્ણ છે એક વિકર્ણ AC છે અને બીજો વિકર્ણ શું છે BD એટલે લખ્યું મેં AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ હવે AC નું મધ્ય બિંદુ એટલે એના માટે 1 અને 3 નો યુઝ થયો છે એટલે અહીંયા લખશું આપણે x1 + x3 છેદમાં 2 y1 + y3 છેદમાં 2 બરાબર 2 અને 4 માટે x2 + x4 છેદમાં 2
y2 પ્લસ y4 છેદમાં 2. હવે 1 માટે શું છે અહીંયા 1 પ્લસ x છેદમાં 2. 2 માટે 2 પ્લસ 6 છેદમાં 2 બરાબર 2 અને 4 માટે 4 પ્લસ 3 છેદમાં 2. એવી જ રીતે y પ્લસ 5 છેદમાં 2. સોલ્વ કરીએ આને તો 1 પ્લસ x નો તો કઈ ન થશે 1 પ્લસ x છેદમાં 2 પણ 6 ને 2 કેટલા થયા 8. ઈ જ મેથડ થી 4 ને 3 7 છેદમાં 2 y પ્લસ 5 છેદમાં 2. હવે અહીંયાથી આગળ કઈ ન થાય એટલે આ બે બિંદુ સરખા છે તો x ને સરખાવવાનો x ની સાથે અને y ને સરખાવવાનો y ની સાથે. તો હું શું લખીશ અહીંયા 1 પ્લસ x છેદમાં 2 બરાબર 7 ના છેદમાં 2. એવી જ રીતે 8 ના છેદમાં 2 બરાબર y પ્લસ 5 છેદમાં 2. આ 2 થી 2 થઈ ગયા કટ તો 1 પ્લસ x બરાબર 7. તો x બરાબર 7 માઇનસ 1. તો x બરાબર કેટલા થયા 6. એવી જ રીતે 2 થી 2 કટ થઈ ગયા તો 8 બરાબર y પ્લસ 5 અને લઈ આવી ડાબી બાજુ 8 માઇનસ 5 બરાબર y. તો પછી y બરાબર કેટલા આવી જાય 3. તો આપણે જે શોધવું હતું x અને y ની કિંમત એ આપણને અહીંયા મળી જાય છે અને આ ક્વેશ્ચન ખૂબ જ અગત્યનો છે અને તૈયાર કરજો. નેક્સ્ટ આપણે એક વાત કરીએ ક્વેશ્ચન નંબર 9 ની. શું છે કે P કેન્દ્રિત વર્તુળમાં AB છે એ વર્તુળનો વ્યાસ છે. A અને B ના યામ અનુક્રમે 3 -10 1,4 છે. તો બિંદુ P ના યામ શોધો. તો આના માટે પણ આપણે એક આકૃતિ દોરશું અને અહીંયા વર્તુળની વાત કરી છે એટલે એક વર્તુળ દોરવું પડશે આપણે. અહીંયા દોરીએ એક વર્તુળ અને એની અંદર AB છે એ વર્તુળનો વ્યાસ છે. તો આ વ્યાસ કહી દઈ. આ એનું કેન્દ્ર એને કહી દઈ O XY. આ એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ AO X1 Y1. આ એન્ડ પોઈન્ટ BX2 Y2. બિંદુ AB વર્તુળનો વ્યાસ છે A અને B ના યામ. A એટલે કોણ છે 3, -10. B કોણ છે 1, 4. તો પછી તો P છે એના યામ આપણે શોધવાના છે. બહુ સરસ ક્વેશ્ચન છે, કઈ એવું અઘરું છે નહીં. જરાક રકમને સમજો કે P કેન્દ્ર વાળું વર્તુળ છે એટલે આપણે એને નામ શું આપી દઈએ P. અને AB છે એ વર્તુળનો વ્યાસ છે એટલે મેં અહીંયા લખ્યું AB. હવે P કેન્દ્ર હોય AB વર્તુળનો વ્યાસ હોય તો પછી એવું કહેવાય કે આ કેન્દ્ર છે એ એક્ઝેક્ટ વચ્ચે હોય એટલે બિંદુ P છે એ AB નું શું થાય મધ્ય બિંદુ થાય. અને A ના અને B ના યામ આપ્યા છે ને આપણે શું ગોતવું છે P ના યામ. એટલા માટે અહીંયા લખીશ કે અહીં AB વર્તુળનો વ્યાસ છે અને બિંદુ P એ વર્તુળનું કેન્દ્ર છે. કેન્દ્ર હોવાથી શું થાય કે P એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થાય. શું થાય મધ્ય બિંદુ. કેમ? કારણ કે P કેન્દ્ર છે ને AB છે એ વર્તુળનો વ્યાસ છે એટલે P છે એ AB નું શું થયું મધ્ય બિંદુ. તો પછી બિંદુ P ના યામ શોધવા સાવ સરળ છે. P of XY બરાબર બંનેના x નો સરવાળો
છેદમાં 2 બંનેના y નો સરવાળો છેદમાં 2 x1 એટલે કેટલા છે 3 પ્લસ x2 ના 1 છેદમાં 2 y1 એટલે -10 y2 ના 4 છેદમાં 2 તો 3 ને 1 4 4 ના છેદમાં 2 10 માંથી 4 જાય તો 6 છેદમાં 2 નિશાની મોટા પદની 4 એટલે શું થઈ ગયા 2 દુ 6 એટલે 2 તેરી તો પછી 2 થી 2 કટ તો વધ્યું શું અહીંયા 2, -3 તો આ કોના યામ થઈ ગયા કેન્દ્રના એટલે કે P of XY અગેન એક વખત જરાક રિપીટ કરાવું છું જોઈ લેજો કે બિંદુ P છે ઈ વર્તુળનું કેન્દ્ર છે AB એનો વ્યાસ છે તો પછી આપણે કેન્દ્રના યામ શોધવાના છે તો અહીંયા મેં સૌથી પહેલા લખ્યું કે અહીંયા AB છે એ વર્તુળનો વ્યાસ છે અને બિંદુ P છે એ વર્તુળનું કેન્દ્ર છે તો પછી આ બિંદુ P છે એ AB નું શું થાય મધ્ય બિંદુ અને મધ્ય બિંદુ થાય તો પછી બિંદુ P ના યામ શોધવા માટે કે P of XY બરાબર બંનેના x નો સરવાળો છેદમાં 2 બંનેના y નો સરવાળો છેદમાં 2 હવે x નો સરવાળો એટલે કોણ 3 + 1 છેદમાં 2 y માટે -10 + 4 છેદમાં 2 3 ને 4 ના છેદમાં 2 એટલે 2 10 માં 4 જે 6 6 ના છેદમાં 2 એટલે કેટલા થયા -3 તો અહીંયા શું આવ્યું P of XY બરાબર 2, -3 અને આજના દિવસનો અને 2 માર્કનો તમારે સૌથી છેલ્લો ક્વેશ્ચન એટલે કે બિંદુ 11,12 થી 13 એકમ અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ શોધો મતલબ કે એક બિંદુ અહીંયા એવું આપ્યું છે 11,12 ઈ 13 એકમ એનાથી 13 એકમ અંતરે આવેલું હોય એવું એક બિંદુ કોણ છે તો કે x અક્ષ પરનું તો અહીંયા લખશું આપણે ધારો કે બિંદુ P એ x અક્ષ પરનું બિંદુ છે તો પછી એ બિંદુ P ના યામ એટલે કે P of x, y બરાબર શું થાય x, 0 અને આને કહી દઈ a અને a ના યામ x1 y1 બરાબર 11,12 તો હવે અહીંયા લખશું આપણે શું કીધું છે કે a થી 13 એકમ અંતરે આવેલું x અક્ષ પરનું લખવાનું અહીંયા કે બિંદુ a અને P વચ્ચેનું અંતર બરાબર 13 એકમ કેટલા એકમ 13 તો પછી શું લખાય AP બરાબર 13 હવે બે બાજુ વર્ગ કરી નાખી બંને બાજુ વર્ગ કરતા આવો એક ક્વેશ્ચન આપણે બે બિંદુ વચ્ચેનું અંતર 10 એકમ હોય જોયો જ છે એની જ કોપી છે હવે બેયના x ની બાદબાકી એટલે શું થયું x - 11² વત્તા બેયના y ની બાદબાકી એટલે 0 - 12² બરાબર 13 નો વર્ગ એટલે 169 અહીંયા લખીએ તો પહેલા પદનો વર્ગ તો કે x વર્ગ માઈનસ બે નિયમના પેલું પદ x બીજું પદ 11 છેલ્લે તો પ્લસ જ બીજા પદનો વર્ગ વત્તા 12 નો વર્ગ એટલે 144 બરાબર 169 હવે x વર્ગ એમ ના એમ માઈનસ 11 દુને 22x પ્લસ 11 નો વર્ગ 121 પ્લસ 144 માઈનસ 169 બરાબર 0 હવે આપણે આને સોલ્વ કરીએ તો સૌથી પહેલા તો અહીં લખી નાખીશ x વર્ગ માઈનસ 22x વત્તા 121 પ્લસ 144 તો 121 ને 144 ને પ્લસ કરવા હોય તો 144 પ્લસ એટલે 145 એમાં 20 નાખો તો 65 એમાં 200 નાખો તો કેટલા થઈ ગયા 265
માઇનસ 169 બરાબર 0. x વર્ગ માઇનસ 22x પ્લસ 15 માંથી 9 જાય તો 6, 15 માંથી 6 જાય તો 9. આ બે ની બાદ બાકી કેટલી આવી? 2 ઉપર 1 માંથી 1 જાય તો 0. કેટલા આવે? 96. મતલબ કે પહેલા અને છેલ્લા પદની જો વાત કરીએ તો અહીંયા છેલ્લે નિશાની કેવી છે? પ્લસ ની. એટલે 96 ના મારે એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો વચ્ચેનું પદ એટલે કેટલા થવા જોઈએ? 22. અને 96 ના એવા અવયવ કે જેનો સરવાળો 22 થાય તો એને કહેવાય 16 છક 96. કેટલા કહેવાય? 16 છક. અને બે ની સરખી નિશાની, સરખી એટલે વચ્ચેના પદની. તો પછી બંનેની અંદર સરખા કોણ છે? અહીંયા x. શું કહેવાય? x માઇનસ 16. આ માઇનસ ના માઇનસ એમ ના એમ. 96 એટલે 16 છક. બે માં કોણ છે? સરખા 6. x માઇનસ 16 સરખા છે અને એકવાર લખાય. અલગ અલગ છે એનો એક કાઉન્સ બનાવાય. મતલબ કે આ બે નો ગુણાકાર 0 તો x માઇનસ 16 બરાબર 0 અથવા તો x માઇનસ 6 બરાબર 0 અથવા x માઇનસ 6 બરાબર 0. તો 16 જમણી બાજુ ગયા તો x બરાબર 16. આ 6 જમણી બાજુ ગયા તો x બરાબર 6. આમ બિંદુ P ના યામ P of xy બરાબર x, 0 બરાબર 16, 0 અથવા 6, 0 થાય. ક્લિયર? તો આ એક બહુ સરસ મજાનો ક્વેશ્ચન હતો. આને વ્યવસ્થિત સોલ્વ કરજો. હવે આની સાથે સાથે તમારે આ ચેપ્ટરના જે કઈ દાખલાનું કામકાજ હતું એ દાખલાનું સંપૂર્ણ કામકાજ છે એ પૂરું થઈ ગયું છે. આના પછી આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું ત્યારે આ ચેપ્ટરને લઈને 1 માર્ક છે એ સોલ્વ કરશું. બરાબર? તો મળીએ આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.